નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારની શરૂઆત કરીએ તો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ગુજરાત પર સાંજે 5 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી 3 કલાક માટે આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી. ભાવનગરમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગાંધીનગર, અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ, ગીર સોમનાથ, અમરેલી, બોટાદમાં ઓરેન્જ એલર્ટ, ભરૂચ, સુરત, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. વલસાડ, નવસારી, ડાંગમાં પણ પડી શકે છે ભારે વરસાદ. આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, દમણ, દાદરા નગર હવેલી માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ડાંગ અને અમરેલી જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ, ભાવનગર, આણંદમાં પડી શકે છે ભારે વરસાદ. અમદાવાદ, ભરૂચ, વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. નર્મદા અને છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. गुजरात रीजन के लिए और सौराष्ट्र कच्छ के लिए भी भारी टू अति भारी फोरकास्ट है गुजरात सौराष्ट्र कच्छ रीजन के लिए. डे 1 में जो गुजरात रीजन है हेवी टू वेरी हेवी और विथ एक्सट्रीमली हेवी रेनफॉल होने का चांसेस है आइसोलेटेड जगह में. और जो डिस्ट्रिक्ट आज रेड वार्निंग दिया गया है वो है वलसाड, और जो ऑरेंज वार्निंग दिया गया है सूरत, नवसारी, तापी और डांग डिस्ट्रिक्ट के लिए. और उसका जो नॉर्दर्न जो उत्तरी और डिस्ट्रिक्ट्स है मेनली साउदर्न गुजरात रीजन में वो उसमें हेवी रेनफॉल होने का चांसेस है. अहमदाबाद में हेवी रेनफॉल होने का भी चांसेस है आज. और सौराष्ट्र कच्छ में आपका जो अमरेली डिस्ट्रिक्ट है इसमें अति भारी बारिश होने का चांसेस है. और भावनगर और गिर सोमनाथ में भारी बरसात की संभावनाएं है. વધુ માહિતી મેળવીશું. ન્યૂઝરૂમથી સહયોગી જિંકલ જોડાઈ ગયા છે. જિંકલ, આગામી 3 દિવસ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, શું વિગતો? વિક્રમ, રાજ્યમાં વિધિવત રીતે ચોમાસું વિદાય લે તે પહેલા ફરીથી એકવાર મેઘરાજાની તોફાની ઇનિંગ રાજ્યભરમાં જોવા મળી રહી છે અને આગામી 3 દિવસ વરસાદને લઈ અને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈ કે સમગ્ર રાજ્યમાં કેવી અસર રહેશે વિંડીના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વિંડીમાં આપણે જોઈએ તો આગામી 3 કલાક ભારેથી અતિ ભારે દર્શાવવામાં આવ્યા છે. મધ્ય જે મહારાષ્ટ્ર છે ત્યાં જે સિસ્ટમ સક્રિય બની છે તેની અસર આપણે રાજ્યભરમાં જોવા મળી રહી છે. ગુજરાત રાજ્યમાં ગઈકાલે પણ તે જ પ્રકારે આપણે વરસાદ જોયો હતો. ભાવનગરમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે ભાવનગરમાં આગામી જે 3 કલાક છે ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. સમગ્ર આજના દિવસની વાત કરીએ તો સમગ્ર દિવસ દરમિયાન આજે વલસાડમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે કે વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ સિવાય જે સૌરાષ્ટ્રનો સમગ્ર દરિયાકાંઠો છે ત્યાં આ જે સિસ્ટમ છે તેની અસર આપણને જોવા મળી શકે. એટલે કે જુનાગઢથી લઈ ઉના, ભાવનગર, સોમનાથ તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે. કહી શકીએ કે મેઘરાજાની આ છેલ્લી ઇનિંગ હોઈ શકે, કારણ કે ચોમાસું 17 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બરની વચ્ચે વિધિવત રીતે વિદાય લઈ લેતું હોય છે. સુરતમાં ગઈકાલે પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો અને આજે પણ સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે વલસાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ આપણે જોઈ શકીએ છીએ વિક્રમ કે જે અહીંયા સિસ્ટમ સક્રિય થઈ છે તેની અસરના કારણે નાસિક સહિત આ તમામ જે વિસ્તારો છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. મુશળધાર વરસાદ અહીંયા જોવા મળી રહ્યો છે અને તેની જ અસર આપણને ગુજરાત રાજ્યમાં પણ જોવા મળી રહી છે. અમદાવાદમાં અત્યારે ધીમી ધારે વરસાદની શરૂઆત કેટલાક વિસ્તારોમાં થઈ ગઈ છે. ગઈકાલે પણ અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ નોંધાયો હતો. વડોદરામાં પણ ગઈકાલે વરસાદ થયો હતો અને હાલમાં પણ આજના દિવસ દરમિયાન વડોદરામાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. એટલે વડોદરામાં પણ વરસાદ વરસી શકે છે. તે જ પ્રકારે રાજ્યભરમાં આપણને વરસાદ જોવા મળી શકે. ઉત્તર ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં પાલનપુર, મહેસાણા તમામ જે વિસ્તારો છે ત્યાં પણ આ જે સિસ્ટમ છે તેની અસર જોવા મળી છે. એટલે કે ત્યાં પણ વરસાદ થઈ શકે. હવે આઈએમડી અમદાવાદમાં આપણે જઈએ અને જોઈએ કે વરસાદને લઈ ક્યાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે. તો આપણે જોઈ શકીએ કે ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે આજના દિવસ દરમિયાન આગામી 3 કલાક જે છે તે ભાવનગરમાં ભારે વરસાદ વરસી શકે. સાથે ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતથી લઈ આ સમગ્ર જે મધ્ય ગુજરાતનો પટ્ટો છે ત્યાં તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને અહીંયા પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે અહીંયા મધ્યમ વરસાદ વરસી શકે, ક્યાંક છૂટો છવાયો વરસાદ જોવા મળે. અને વાત કરીએ સુરત, નર્મદા અને જે વલસાડ છે ત્યાં ઓરેન્જ એલર્ટ, એટલે ત્યાં પણ મધ્ય વરસાદ આપણને જોવા મળી શકે. સાથે જ કચ્છ અને દેવભૂમિ દ્વારકા છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે આ તમામ વિસ્તારોમાં પણ આપણને સામાન્ય વરસાદ જોવા મળી શકે. એટલે કે વિક્રમ, આપણે કહી શકીએ કે આગામી 3 દિવસ છે મેઘરાજા રાજ્યભરમાં ગમરોળશે. મેઘરાજાની તોફાની ઇનિંગ આપણને જોવા મળી શકે. જી વિક્રમ.
બિલકુલ જિંકલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. ભાવનગરના તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. અલંગ, મણાર, કઠવા, મથાવડા સહિત ગામોમાં વરસાદ જોવા મળ્યો. રેડક્રોસ હોસ્પિટલની બહાર વરસાદી પાણી ભરાયા હતા. હોસ્પિટલની બહાર પાણી ભરાતા દર્દીઓને હાલાકી થઈ. રેડક્રોસ પાસે ઘૂંટણ સવા પાણી ભરાયા હતા. અલંગ, મણાર, કઠવા, મથાવડા સહિતના ગામો કે જ્યાં ભાવનગર તાલુકાના ગામો કે જ્યાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. સાથે જ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આપણી સાથે કૃણાલ બારડ જોડાઈ ગયા છે. કૃણાલ, જે રીતે ભાવનગરમાં તળાજા તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે ને આગાહીના પગલે જ ગત રાત્રિનાથી જ જે મેઘરાજા છે તે ચોક્કસથી ભાવનગર જિલ્લા ઉપર મહેરબાન થયા હોય તે પ્રકારનો માહોલ છે તે અત્યારે અહીંયા સર્જાયો છે. ભાવનગર જિલ્લાના તાલુકા મથકોની વાત કરીએ તો આજે સવારથી જ વાદળછાયું જે વાતાવરણ બાદ ધોધમાર જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે, જેમાં પાલીતાણા, તળાજા, ગારિયાધાર, મહુવા, ઘોઘા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર વરસાદે દસ્તક દીધી છે. બીજી તરફની વાત કરીએ તો તળાજા તાલુકાના તળાજાના અલંગ, મણાર, કઠવા, મથાવડા સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો. તેના કારણે અલંગ ખાતે આવેલ રેડક્રોસ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલના પટાંગણમાં પણ વરસાદી પાણી છે તે પાણીનો ભરાવો થતા આસપાસના જે લોકો છે તે લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફની વાત કરીએ ઇમરજન્સી સેવાઓ છે તે પણ ખોરવાઈ ગઈ હતી થોડા ક્ષણો સુધી. એટલે કે જોઈએ તો આ એક તરફ કહી શકાય કે ગુજરાત સૌરાષ્ટ્રમાં પ્રમાણનો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ચોક્કસથી લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ જોવા મળ્યો. કોડીનાર, ગીર ગઢડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ભારે વરસાદને કારણે રોડ રસ્તા પાણી થયા હતા. ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. તો જે રીતે કોડીનારના આ દ્રશ્યો સામે આવ્યા, જેમાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. રસ્તાઓ પર પાણી ઓસરે જે રીતે પાણી થઈ ગયું હતું વરસાદ બાદ આ દ્રશ્યો સામે આવ્યા હતા. કોડીનારના, ગીર ગઢડા અને ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ બાદ આ દ્રશ્યો સામે આવ્યા. ભાવેશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવેશ, જે રીતે ગીર સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો, ઉનાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો, શું વિગતો? જી ચોક્કસથી હું તમને જણાવી દઉં તો આજરોજ વહેલી સવારથી જ ગીર સોમનાથ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, અને વાદળછાયા વાતાવરણ વચ્ચે પવન સાથે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદે જે છે તે આગમન કર્યું હતું. ત્યારે કોડીનારમાં ધોધમાર વરસાદના પગલે ઘૂંટણસમાં પાણી ભરાયા હતા, જેને લઈ અને વાહન ચાલકોને પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ વાત કરવામાં ગીર અને ગીર જંગલની, તો ગીર જંગલમાં પણ મેઘો જે છે તે મુસળાધાર વરસી હોય અને મહેરબાન થઈ હોય, જેને લઈ અને લોકો જે ગરમીથી અને અસહ્ય ઉકળાટથી પરેશાન હતા તેમાં પણ લોકોને રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ આગોતરા જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું અને તેને મગફળી કાઢી લીધી હતી તેના પાછળ પણ પલળી ગયા છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખેડૂતોમાં પણ ક્યાંક ખુશી ને ક્યાંક ગમ જેવો માહોલ વરસાદને લઈને જોવા મળી રહ્યો છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ભાવનગર શહેર સહિત જિલ્લામાં વરસાદ પડ્યો. વરસાદ પડવાના કારણે ગરબા આયોજકોએ ચિંતો હતો. નવાપરા, કુંભારવાડા, આદાનગર વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ છે તે વરસાદે દસ્તક દીધી છે. દ્રશ્યો સીધા બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. જોઈ શકાય છે કે જે પ્રમાણે ભાવનગર સહિત જે સૌરાષ્ટ્રના જે તાલુકા મથકો છે, ગ્રામ્ય વિસ્તારો છે, તે વિસ્તારોમાં પણ કહી શકાય કે મેઘરાજાની મહેર છે તે અત્યારે જોવા મળી રહી છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે આ પ્રમાણનો જે વરસાદ છે તે વરસાદ વરસી રહ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રિથી જ વીજળીના કડાકા ભડાકા સાથે જે છે તે વરસાદ વરસ્યો હતો, ત્યારે આજે ફરી એક વખત જે વરસાદ છે તે વરસાદ દસ્તક દઈ રહ્યો છે. બીજી તરફની વાત કરીએ તો કહી શકાય કે નવરાત્રીના દિવસો નજીક છે, તેવામાં ગરબા આયોજકો છે તેને પણ ક્યાંક ને ક્યાંક આ વરસાદે ચિંતામાં જે છે તે વધારો જોવા મળશે, કેમ કે હવામાન વિભાગની આગાહીના પગલે આ પ્રમાણે વરસાદ છે તે વરસાદ હાલ વરસી રહ્યો છે. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લીંબડી, જાલોદ સહિત આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. બપોર બાદ એકાએક શરૂ થયો ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શાબીર બાબુર આપણી સાથે જોડાઈ ગયા છે. શાબીર, જે રીતે દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો, શું વિગતો? ચોક્કસથી વાત કરીએ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહીને વચ્ચે છેલ્લા 3 દિવસથી દાહોદ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગઈકાલથી વરસાદે વિરામ લીધા બાદ આજે પણ જે દાહોદ, જાલોદ, લીંબડી, ફતેપુરા સહિતના તમામ વિસ્તારોમાં જે અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. જી બિલકુલ શાબીર, સમગ્ર માહિતી બદલ આભાર. છોટાઉદેપુર સંખેડામાં મેઘરાજા વરસ્યા ધોધમાર. સંખેડા તાલુકાના ટીંબી દેરોલી વચ્ચે ઉચ્ચ નદી બે કાંઠે વહેતી થઈ હતી. ટીંબી દેરોલી વચ્ચેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો. ટીંબી અને દેરોલી વચ્ચેનો સંપર્ક કપાયો હતો. જે રીતે ટીંબી ગામના વિદ્યાર્થીઓને ભાટપુર અને પીપળસટ ગામે જવાની મુશ્કેલી પડી હતી. લો લેવલ બ્રિજ ઉપર 1.5 થી 2 મીટર પાણી વહી રહ્યું છે. ઉચ્ચ નદી ઉપર ટીંબી દેરોલી વચ્ચે પુલ બનાવવા સ્થાનિકોએ માંગ કરી. વડોદરામાં મોડી રાત્રે ફૂંકાયો 110 કિલોમીટરની ઝડપે પવન. 15 મિનિટ સુધી ભારે ઝડપે ફૂંકાયેલા પવનથી તબાહી મચી. અનેક વાહનો પટકાયા, અનેક ચીજવસ્તુઓ ઉડી હતી. ભારે પવન ફૂંકાતા લગભગ 200 થી વધુ વૃક્ષોને નુકસાન થયું છે. કેટલાક કાચા ઘરોને પણ નુકસાન થયાના અહેવાલ સામે આવ્યા. વીજપોલ અને હોર્ડિંગ્સ ધરાશાયી થવાના અહેવાલ પણ સામે આવ્યા. વડોદરામાં એક પછી એક આફતે તબાહી મચાવી છે. જે રીતે વડોદરામાં જે રીતે વિરામ બાદ વરસાદે ફરી આગમન કરતા વડોદરામાં ફરીવાર વિનાશના દ્રશ્યો સામે આવ્યા. વડોદરામાં ફરી એકવાર વડોદરામાં જે રીતે વરસાદે આફત સર્જી છે. 110 કિલોમીટરની ઝડપે ગઈકાલે રાત્રે પવન ફૂંકાયો હતો. 15 મિનિટ સુધી ભારે પવન ફૂંકાતા અનેક જે રીતે હોર્ડિંગ્સ હોય કે પછી વીજપોલ હોય ધરાશાયી થવાના અહેવાલ સામે આવ્યા. 200 થી વધારે વૃક્ષો પણ જે રીતે ધરાશાયી થયા હતા. કેટલાક કાચા ઘરોને પણ નુકસાન થવા પામ્યું હતું. વડોદરામાં એક પછી એક આફતે જે રીતે તબાહી મચાવી છે. વડોદરામાં ગઈકાલ રાતથી જે રીતનો વરસાદ પડી રહ્યો છે, જેના કારણે વરસાદે તબાહી મચાવી છે. વડોદરામાં ગઈકાલે રાત્રે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. 15 મિનિટ પવન ફૂંકાતા વાહનો પટકાયા હતા. અનેક ચીજ વસ્તુઓ ઉડી હતી. વીજપોલ, હોર્ડિંગ્સ એ ધરાશાયી થવાની પણ ઘટનાઓ સામે આવી હતી. 200 થી વધારે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના વડોદરામાં ગઈકાલે બની હતી. વીજપોલ, હોર્ડિંગ્સ ધરાશાયી થવાની ઘટના વડોદરામાં જે રીતે વરસાદે આફત મચાવી હતી, ત્યારબાદ વરસાદે વિરામ લેતા ગઈકાલે ફરીવાર વરસાદે તબાહીના દ્રશ્યો વડોદરામાંથી સામે આવ્યા. 15 મિનિટ સુધી વરસાદે 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક ધરાશાયી જે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના હોય કે પછી કાચા ઘરોને નુકસાન થવાની ઘટના હોય, વરસાદે ગઈકાલે વડોદરામાં બની.